વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુર બોડેલી ખાતે સેટ એચ સિરોલાવાલા હાઈસ્કૂલ નવજીવન હાઈસ્કૂલ અને બોડેલી કન્યા શાળામાં 14 ફેબ્રુઆરીના રોજ સરકારશ્રીના પરિપત્ર અનુસંધાને માતૃ-પિતૃ પૂજન દિવસની શાસ્ત્રોક્ત વિધિ સાથે ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિના માતૃદેવો પિતૃદેવો ભવ ના મંત્રને જીવનમાં ઉતારવાના હેતુથી વિદ્યાર્થીઓએ માતા પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા। બોડેલી ગાયત્રી પરિવારની ઉપસ્થિતિમાં સિરોલાવાલા હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં વિશેષ વિધિ યોજાઈ હતી। જે આ પ્રસંગે પ્રમુખ ભાવેશભાઈ સિરોલાવાલા સહિત આગેવાનોએ માતા પિતાનું સ્થાન સર્વોચ્ચ હોવાનું જણાવી સંસ્કારભર શિક્ષણ પર ભાર મૂક્યો હતો। જે આ કાર્યક્રમ દરમિયાન વાલીઓની મોટી ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓએ પૂજન કરતા હર્ષભીના દ્રશ્યો સર્જાયા હતા। આજરોજ શિક્ષણ વિભાગના પરિપત્ર અન્વયે બોડેલી કન્યા શાળામાં 14મી ફેબ્રુઆરીના દિવસે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસનું મહત્વ એ છે કે જ્યારે 14મી ફેબ્રુઆરી અન્ય પશ્ચિમી જે દેશોના દિવસો જે ઉજવાય છે એ દિવસો થી બાળકોમાં કોઈ સંસ્કારનું સિંચન થવાનું નથી। ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા એક ખૂબ સુંદર પ્રયાસ છે કે જેમાં 14મી ફેબ્રુઆરીને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી નક્કી કરવામાં આવ્યું છે। તેમાં આજે બોડેલી કન્યા શાળા દ્વારા એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે કન્યા શાળામાં ઉપસ્થિત રહ્યા હતા અને એ જે માતા પિતા આવ્યા હતા એમની બાળકીઓ આજરોજ શિક્ષણ વિભાગના પરિપત્ર